પૈસાવાળા લોકો છે ને પૈસાથી જમીન જ નથી ખરીદતા, એ લોકો પોતાના પૈસાને કામે લગાડે છે. હવે સાંભળો આનું સંપૂર્ણ ગણિત. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિએ 50 લાખ રૂપિયાની જમીન ખરીદી છે. હવે એ જમીન આજે વેચવાની ઉતાવળ નથી કરતો કે ભાઈ મારે દઈ દેવી છે, રૂપિયા છૂટા કરવા છે. એ રાહ જોવે છે વિસ્તારનો વિકાસ થાય, રોડ અને કનેક્ટિવિટી વધે, ત્યાં ડિમાન્ડ વધે અને જમીનની કિંમત વધે. અને જ્યારે યોગ્ય ખરીદનાર મળે છે ત્યારે રાઈટ ટાઈમ ઉપર આ જગ્યાને વેચીને નીકળે છે. પણ અહીં ગેમ પૂરી નથી થતી. હવે આમાંથી મળેલા 60-70 લાખને બેંકમાં રાખવાને બદલે એ ફરી એવી બીજી સારી એવી ઓપોર્ચ્યુનિટી બેઝડ જમીન ગોતે છે જ્યાં આગળનો ગ્રોથ વધારે દેખાય. એટલે આમાં કેવું થયું કે પૈસા આવ્યા હતા, એનાથી જમીન લીધી, એમાં એપ્રિસિએશન મેળવ્યું અને એને વેચ્યા બાદ ફરી રોકાણ કર્યું. આ છે પૈસાને કામે લગાડવાનું ગણિત. સામાન્ય માણસ એવું પૂછતો હોય કે જમીન ક્યારે વેચાશે. પૈસાવાળો માણસ એવું પૂછે છે કે વેચ્યા પછી આ પૈસાને મારે ક્યાં કામે લગાડવાના. તો આમાં ફર્ક છે ને કમાણીમાં નથી, ફર્ક પૈસા સાથે કઈ રીતે રમત રમવી એનો છે.